હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેકપરા. આજે આપણે વાત કરશું વોમિટિંગ વિશે. પ્રેગ્નન્સી દરમિયાન વોમિટિંગ શું કામે થતી હોય છે? પ્રેગ્નન્સી દરમિયાન મોટાભાગના પ્રેગ્નેન્ટ લેડીને વોમિટિંગ થતી હોય છે. તેનું કારણ છે હોર્મોનલ ચેન્જીસ. બીટા એચસીજી નામનું હોર્મોન્સ માતાના શરીરમાં આવે એને લીધે વોમિટિંગ થાય છે. એમાં બી અમુક પેશન્ટ જે મોસ્ટલી સિલેક્ટિવ હોય કે મને આ ભાવે આ નથી ભાવતું, એવા પેશન્ટને વોમિટનું પ્રમાણ થોડું વધારે હોય છે. અને બીજું કે ટ્વિન્સ પ્રેગ્નન્સીની અંદર બીટા એચસીજીનું લેવલ સિંગલ પ્રેગ્નન્સી કરતાં વધારે હોય, એટલે એવા પેશન્ટની અંદર બી વોમિટિંગનું પ્રમાણ કમ્પેરેટિવલી સિંગલ પ્રેગ્નન્સી કરતાં વધારે જોવા મળે છે. ઘણી વખત ઘણા પેશન્ટને વોમિટિંગ બહુ થતી હોય, સ્ટાર્ટિંગના મંથમાં 1-2 કિલો વજન ઘટી જતો હોય છે અને પેશન્ટ ટેન્શનમાં હોય કે એને કારણે મારા બાળકને તો કંઈ અસર નહીં થાય, એના ગ્રોથ ઉપર, એના વિકાસ ઉપર તો કંઈ અસર નહીં કરે ને મારો વજન ઘટી જવાથી. પ્રેગ્નન્સીની અંદર જનરલી શરૂઆતના 3 મહિનામાં 1 કિલો વજન વધવું જોઈએ, જેની નેચરલ પ્રેગ્નન્સી ચાલતી હોય તેને. અને શરૂઆતના 3 મહિનામાં જે બાળકનો વિકાસ થતો હોય છે તે માતાના લોહીમાંથી થતો હોય છે. એટલે ઘણા પેશન્ટને વોમિટિંગને લીધે ખાવાનું ના હાલતું હોય અને ડિહાઇડ્રેશનને લીધે ઘણીવાર વેટ વધે નહીં અથવા વેટ થોડુંક ઘટે, તો એના લીધે બાળકના વિકાસ ઉપર કોઈ અસર થતી નથી. એટલે બાળકની કોઈ ચિંતા કરવાની નથી થતી. પછી ધીમે ધીમે વોમિટિંગ કંટ્રોલમાં આવે એમ ધીમે ધીમે બાળકનો વિકાસ અને માતાનો વજન ધીમે ધીમે ગેઇન થવા માંડે છે. પ્રેગ્નન્સી દરમિયાન વોમિટિંગ ઓછી થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન વોમિટિંગ ઓછી થાય એના માટે તો એક તો શરીરમાં ખોરાકમાં લિક્વિડનું પ્રમાણ વધારે રાખવાનું, કેમ કે લિક્વિડ ઓછું લેવાય તો બી વોમિટિંગ થાય. બીજું, થોડી વારે ફ્રીક્વન્ટ મીલ લેવું જોઈએ. ત્રીજી વસ્તુ કે પ્રેગ્નન્સીની અંદર ગળી વસ્તુ, હાઈ કાર્બોહાઈડ્રેટ વાળી ખોરાક પચાવવો ઇઝી છે કમ્પેર ટુ ઓઇલી અને ઘીવાળી વસ્તુ કરતાં. એટલે ગળી વસ્તુ, ગળ્યા ફ્રૂટ અને જે હાઈ કાર્બોહાઈડ્રેટ વાળો ફ્રૂટ અને ખોરાક હોય છે એ લેવાનું. બને ત્યાં સુધી ઓઇલી વસ્તુનું અવોઇડ કરવાનું. બીજું કે ઘણા લેડીઝને અમુક સ્મેલથી પ્રોબ્લેમ હોય છે, એ સ્મેલથી દૂર રહેવાનું, કેમ કે સ્મેલ લીધા પછી એને ડાયરેક્ટ વોમિટિંગ થઈ જતી હોય છે. એટલું ખાસ ધ્યાન રાખવાનું. અને ખોરાકમાં મોસ્ટલી ડ્રાય ખોરાકનો ઉપયોગ કરવાનો. ડ્રાય ખોરાકથી એને વોમિટિંગમાં ઘણી વાર કંટ્રોલ રહેતું હોય. ડ્રાય ફ્રૂટ છે, નમકીન છે, એનું પ્રમાણ રાખવાનું. ઘણા પેશન્ટને એવું થતું હોય છે કે મેડિસિન લઈએ છીએ એ છતાં બી પેટમાં પાણી નથી રહેતું, પાણી પીએ તો બી વોમિટ થઈ જાય, કંઈ બી જમે તો બી વોમિટ થઈ જાય, તો શું કરવું જોઈએ? જો પ્રેગ્નન્સી દરમિયાન વોમિટિંગ થવાનું મેઇન કારણ શું હોય? ઘણીવાર લેડીઝ એકદમ ફૂલ પેટ જમી લે તો પેટ આખું ભરાઈ જાય, અથવા ફૂલ પેટ પ્રવાહી લઈ લે તો પેટ આખું ભરાઈ જાય. એને લીધે રિફ્લેક્સ આવે, વોમિટની રિફ્લેક્સ આવે અને વોમિટ થઈ જતી હોય છે. એના માટે ફૂલ પેટ જમવાનું નહીં. બીજી વસ્તુ, ઘણીવાર લેડીઝને વોમિટ થતી હોય એને લીધે એ વોમિટિંગને બીકને લીધે એ ખાવાનું અને પ્રવાહીનું પ્રમાણ ઘટાડી નાખે કે હું પ્રવાહી પીશ અથવા હું જમીશ તો વોમિટિંગ થઈ જશે તો. એટલે વોમિટિંગની બીકે જમવાનું બંધ કરે, એને લીધે શરીરમાં શક્તિ ઘટે એટલે કીટોન્સ બને. બીજું, પ્રવાહી ઓછું કરે એટલે ડિહાઇડ્રેશન થાય અને એસિડિટી થાય અને ગેસ થાય, એને લીધે પાછું વોમિટિંગનું પ્રમાણ વધે. એટલે પ્રેગ્નન્સીની અંદર થોડી વારે જમવું જરૂરી છે અને થોડી વારે પ્રવાહી લેવું જરૂરી છે. માનો કે તમે સવાર બપોર જમતા હોય, ફૂલ પેટ જમતા હોય, તો એના કરતાં બેટર છે કે તમે દર 1.5 કલાકે 2 કલાકે કંઈક પ્રવાહી લ્યો અથવા થોડું જમી લ્યો. એટલું જમવાનું કે પેટ ના ભરાઈ જાય અને એટલું ઓછું નહીં જમવાનું કે જેનાથી ડિહાઇડ્રેશન ના થાય. જ્યારે કોઈ લેડીઝને અતિ વોમિટિંગ થતી હોય, જેમ કે પાણી પીએ તો પાણી બી નીકળી જાય, જમવાનું લે તો જમવાનું બી નીકળી જાય, તો એને દવાની ઇફેક્ટ આવવાની નથી, કેમ કે દવા પીશે તો દવા વોમિટિંગમાં નીકળી જવાની છે. ત્યારે એને એના ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ. જ્યારે અતિ વોમિટિંગ થતી હોય એને અમારી ભાષામાં હાઇપરઇમેસિસ ગ્રેવિડેરમ કહેવાય. ત્યારે જે શરીરમાં વોમિટિંગને લીધે જે ડિહાઇડ્રેશન થયું છે, જે કીટોન્સ બન્યા છે, એને વોશ આઉટ કરવા માટે ઘણીવાર બોટલ ચડાવવી પડે. ઘણીવાર RL, DNS અથવા NS ચડાવી અને જે કીટોન્સ વોશ આઉટ કરવા પડે અને થોડીક શક્તિ આપવી પડે. ઘણીવાર ઘણા લેડીઝને 3 દિવસ 4 દિવસ માટે ડેઇલી 2 બોટલ ચડાવવી પડે અને એસિડિટી અને વોમિટિંગ માટેના ઇન્જેક્શન બી આપવા પડે. એ આપ્યા પછી ધીમે ધીમે વોમિટિંગ કંટ્રોલમાં આવતી જાય.
અને વોમિટિંગ ઓછી થાય એના માટે આપણે રિહાઇડ્રેશન માટે નાળિયેર પાણી લીંબુ શરબતનું પ્રમાણ રાખીએ તો એ સારું રહે ને આપણા બોડીમાં. હા, પ્રવાહીમાં બધું પ્રવાહી, પાણી, લીંબુ શરબત, નારિયેળ પાણી અથવા ઘરમાં બનાવેલું ફ્રૂટનો જ્યુસ. ગળી વસ્તુનું પ્રમાણ ખાસ રાખવાનું, કેમ કે કાર્બોહાઈડ્રેટ પચાવવું ઈઝી છે. તેલવાળું ઘીવાળું પચાવવું મુશ્કેલ છે, એટલે એનાથી દૂર રહેવાનું. વોમિટિંગની દવા છે એ બાળકને કંઈ નુકસાન કરી શકે? ના, તમે તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જો વોમિટિંગની દવાની સલાહ લીધી હોય તો ગાયનેકોલોજીસ્ટ એવી જ દવા આપશે કે જે બાળકને નુકસાન ના થાય. ઘણા પેશન્ટને એવું કન્ફ્યુઝન હોય કે મને તો કઈ વોમિટિંગ જેવું થતું જ નથી, તો એને કારણે મારા બાળકના ગ્રોથમાં કઈ વાંધો નહીં હોય, મને કેમ વોમિટ નથી થતી, મારે પ્રેગ્નન્સી છે તો પણ? તો વોમિટિંગ ના થાય એ તો સારી વસ્તુ છે, કેમ કે વોમિટિંગ બધાને થવી જરૂરી નથી. જનરલી 90% વોમિટિંગ થતી હોય, પણ 10% વોમિટિંગ ના થાય એ તો એના માટે બહુ સારી વસ્તુ છે કે વોમિટિંગ નથી થતી. એનાથી બાળકના ગ્રોથ ઉપર અથવા બીજી કોઈ વસ્તુ ઉપર અસર થતી નથી. ઉલટાનું બાળક હેલ્ધી રહે. થેન્ક યુ. થેન્ક યુ.